हाय डियर स्टूडेंट, वेलकम टू एज्युकेशन विथ मी आशीष सर। आज આપણે આ ભાગ 2 ની અંદર આપણે ચેપ્ટરમાં આગળ વધીએ તો કાર્બન અને તેના સંયોજનની અંદર પહેલા આપણે કાલે કાર્બનના બંધારણ વિશે જોયું હતું। હવે કાર્બન છે એ સર્વતોમુખી એટલે કે વર્સટાઇલ નેચર ઓફ ધ કાર્બન છે એ આખી દુનિયામાં ફેલાયેલો છે, એના વિશે આપણે જોવાનું છે। કાર્બન 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 કરવાનું છે આજે। તો વિવિધ તત્વ અને તેના અને સંયોજનોમાં આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ જોયું છે। આપણે ગઈકાલના જે વિડીયોની અંદર આપણે જોયું કે ઇલેક્ટ્રોન છે એટલે કે કોઈ બી તત્વ છે એ કઈ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એકબીજા સાથે જોડાયેલા હોય છે। આપણે સરળ કાર્બન સંયોજન મિથેનનું બંધારણ પણ જોયું, છેલ્લે આપણે મિથેનનું બંધારણ જોયું હતું। અને પ્રકરણની શરૂઆતમાં આપણે જોયું કે એવી કેટલી બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જે કાર્બન ધરાવે છે, તેની કાર્બન પર આધારિત હોય, અને વાસ્તવમાં આપણે પોતે પણ કાર્બન સંયોજનના બનેલા છે। આપણે પણ કેના બનેલા છે? કાર્બનમાં। હાલમાં જ અસંખ્ય કાર્બન સંયોજનો કે જેના સૂત્રો રસાયણશાસ્ત્રી માટે જાણીતા છે તેની સંખ્યા લાખોમાં અંદાજવામાં આવી છે। એટલે કે અસંખ્ય કાર્બન સંયોજનો કે જેના સૂત્રો રસાયણશાસ્ત્રીઓ માટે જાણીતા તેમની સંખ્યા કે લાખોમાં અંદાજ, એટલે કે લાખો તો એવા સૂત્રો હોય છે જેમાં અસંખ્ય કાર્બન હોય। તે અન્ય તમામ તત્વો દ્વારા બનતા સંયોજનોને એકસાથે મૂકવાથી મળતી સંખ્યા કરતાં પણ ઘણી વધારે છે। એટલે કે આપણા અત્યારે પિરિયોડિક ટેબલની અંદર 127 તત્વો શોધાયેલા છે। કેટલા? 127 તત્વ છે। તો એક સાઈડ તમે 127 તત્વો એટલે 126 તત્વોમાંથી બનેલા સંયોજનો લ્યો, અને એક ખાલી કાર્બનના એકબીજા સાથે જોડાવાથી બનેલા સંયોજન લ્યો, તો કાર્બન છે ને બહુ વધારે પડતા, કે જ્યાં જોવો ત્યાં કાર્બન જ છે। શા માટે આ ગુણધર્મ કાર્બનમાં જ જોવા મળે છે? કાર્બનમાં વળી એવું તે શું છે કે આટલા બધા સંયોજન બનાવી શકે છે અને અન્ય તત્વમાં નહીં? તો સહસંયોજક બંધનો સ્વભાવ કાર્બનને મોટી સંખ્યામાં સંયોજનો બનવાની ક્ષમતા પૂરી પાડે છે। શું? કાર્બન છે એ સહસંયોજક બંધનો જે સ્વભાવ છે કાર્બન માટે, એના કારણે કાર્બનના સંયોજનો છે એ મોટી સંખ્યામાં બનાવવાની ક્ષમતા ધરાવે છે। કાર્બનના કિસ્સામાં 2 પરિબળો નોંધાયેલા છે। તો આપણે કાર્બનના કિસ્સાના જે પરિબળ છે એને જોઈએ વિગતે। તો પેલું છે તો કાર્બન અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે। એટલે કે 2 કાર્બન વચ્ચે છે ને તમે કેટલા બંધ બનાવી શકો? તો ધારો કે આ એક કાર્બન છે, એક બીજો કાર્બન છે, એના વચ્ચે તમે 1 બંધ પણ બનાવી શકો, 2 બંધ પણ બનાવી શકો, 3 બંધ પણ બનાવી શકાય છે। એટલે કે આ અદ્વિતીય એની ક્ષમતા છે જે છે કાર્બન પોતાની સાથે સંયોજન બનાવી શકે છે, જેવા બીજા કોઈ તત્વમાં આવો ગુણધર્મ જોવા મળતો નથી। કાર્બન અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુઓ બને છે। તમે લોકો બધાય પ્રોટીન નામ સાંભળેલું ને? તો પ્રોટીન છે તો આપણા શરીરની અંદર આપણે એમ કે દૂધ ખાઈએ તો પ્રોટીન મળે, ઘણા કે ઈંડા ખાઈએ તો પ્રોટીન મળે, ઘણા કે માંસ ખાઈએ, મીટ ખાઈએ તો પ્રોટીન મળે। તો એ પ્રોટીન છે એમાં કાર્બન કેટલા છે? તો એમાં પણ હજારોની સંખ્યામાં કાર્બનો હોય છે, હજારોની પણ લાખોની સંખ્યામાં કાર્બન હોય છે। અને કાર્બનનો કાર્બન સાથે જોડાવાનો આ ગુણધર્મ છે એને શું કહેવાય છે? કેટેનેશન કહે છે। તો તમને પ્રશ્ન પૂછાય કે કેટેનેશન એટલે શું? તો કાર્બન અન્ય કાર્બનના પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુ બને છે, અને આ ગુણધર્મને કેટેનેશન ગુણધર્મ કહે છે। આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની શાખિત શૃંખલા, વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે। શું? કાર્બનની લાંબી શૃંખલા। તો કાર્બનની લાંબી શૃંખલાવાળું એક આપણે ઉદાહરણ જોઈએ તો તમે બધાએ છે ને મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આગળ આપણે ભણશું તો એ પ્રમાણે હું છે ને પ્રોપેનનું ઉદાહરણ લઉં છું। એનું પ્રોપેન નહીં પણ આપણે હેક્ઝેનનું લઈએ। કેનું? હેક્ઝેન।
હેક્ઝેનની અંદર શું હોય છે? કાર્બન બીજા કાર્બન સાથે સિંગલ બંધથી જોડાય, એમ ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, આ 5 અને 6 કાર્બન હોય. કેટલા? આ તો ખાલી 6, આપણે અત્યારે 6 કાર્બન સુધી સીમિત રાખે. જો તમારે લખવું હોય તો નોંધ લખી લો કે 1 કાર્બનવાળો હોય એને શું કહેવાય? મિથ. 2 કાર્બન હોય તો ઇથ. 3 હોય તો પ્રોપેન, પ્રોપ. 4 હોય તો બ્યુટ. 5 હોય તો પેન્ટ. 6 હોય તો હેક્સ. 7 હોય તો હેપ્ટ. 8 હોય તો ઓક્ટ. 9 હોય તો નોન. 10 હોય તો ડેક. એમાં 11 અને 12 એમ ચાલતું જાય છે. તમે 11, 12માં આવશો એમાં 12 એટલે ડેડેકેન છે, પછી એમ ઘણા બધા આગળ ચાલે છે એમાં. હવે આ કાર્બનની જે 6 કાર્બનને આ રીતથી શૃંખલા બને છે, શું થયું? તમારું કાર્બન, આ આપણે 6 કાર્બનની શૃંખલા, પછી આમાં બધી હાઇડ્રોજન ગોઠવી દઈએ, બધી જે જગ્યાએ બધાને 4 બંધ થઈ જવા જોઈએ. ઓકે, એથી તમારે હાઇડ્રોજન ગોઠવી દેવાના. આથી તમારું શું? 6 કાર્બનવાળું એક લાંબી શૃંખલા મળી. હવે શાખિત શૃંખલામાં તમે કાર્બન સાથે અહીં કાર્બન જોડી દો તો આ શું થઈ ગઈ? શાખા થઈ ગઈ કાર્બનની. એટલે આ શાખિત શૃંખલા થઈ ગઈ. અને હવે બીજું એક તમને આ આપ્યું છે કે લાંબી શૃંખલા, શાખિત શૃંખલા અને વલય. તો કાર્બનનું વલયવાળું બંધારણ કેવું છે? તો તમે આગળ જતા છે ને બેન્ઝીન નામ સાંભળશો. બેન્ઝીન કે એટલે બેન્ઝીન, તમે ફિનાઇલ ઘરે વાપરતા જ હશે બધા. એ ફિનાઇલનું સૂત્ર એટલે કે આ રીતથી સૂત્ર. આ તો હું ખાલી એક રિંગ બનાવું છું, વલય રિંગ. સોરી, આપણે 6 કાર્બનવાળું બનાવવું છે ને. આ 6 કાર્બનનું સૂત્ર બની ગયું. જે સાયક્લોહેક્ઝેન કહેવાય. એનું નામ શું કહેવાય? સાયક્લોહેક્ઝેન. કારણ કે એની અંદર 6 કાર્બન છે, એક સાયકલ એટલે કે આ રિંગના સ્વરૂપમાં ગોઠવાયેલા છે, એટલે એનું નામ સાયક્લોહેક્ઝેન છે. અને ખાલી રિંગ વગર હોય તો શું થાય? તો આપણે લાંબી શૃંખલા જે હેક્ઝેન હતું અને આ શું છે? સાયકલના ફોર્મમાં છે, એટલે સાયક્લોહેક્ઝેન કહેવાય. એટલે આપણે આગળ એમાં ભણીશું બધું. તો ગોઠવાયેલા કાર્બન પરમાણુ ધરાવે છે. વધુમાં કાર્બનનો પરમાણુ એકલ બંધ દ્વારા, આપણે 3 બંધ જોયું ને, એકલ બંધ દ્વારા અથવા તો દ્વિબંધ દ્વારા, ત્રિબંધ દ્વારા જોડાયેલા હોય છે. અને કાર્બનના પરમાણુમાં માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનને શું કહેવાય? સંતૃપ્ત સંયોજન કહેવાય છે. આ પણ તમે અંડરલાઇન કરી નાખો. તો કાર્બન પરમાણુમાં માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા કાર્બનિક સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે. અને કાર્બન પરમાણુમાં જે એકલ બંધ નહીં પણ કે દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતો હોય, કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતો હોય તેવાને કહીશું કે અસંતૃપ્ત કહેવાય. કેવા? તેવા સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો કહેવાય છે. અને કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે, એટલે કે કેટલા કાર્બન સાથે જોડાવાનો ગુણધર્મ જોવા મળે છે, તે કોઈ બીજા તત્વમાં જોવા મળતો નથી. સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજન બનાવે છે તેમાં 7 અથવા 8 પરમાણુઓ સુધીની જ શૃંખલા હોય છે. શું? સિલિકોન એમ 7 અથવા તો 8 જ શૃંખલા બને, એનાથી વધારે શૃંખલા બની શકતો નથી. પરંતુ આ સંયોજનોમાં અતિ ક્રિયાશીલ હોય છે અને કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોય છે. તેથી તે સ્થાયી છે. શું? કાર્બન બંધ છે, પ્રબળ છે, સ્થાયી છે સંયોજનાથી. અને જે આપણને કાર્બન પરમાણુઓ એકબીજા સાથેના જોડાણની મોટી સંખ્યામાં સંયોજન આપે છે. એટલે મેં તમને વાત કરી ને આગળ, એક જો હું તમને એક નામ બોલતો હતો તમને ખાલી જાણકારી માટે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન, પછી ડેડેકેન. એ રીતથી કાર્બનના જ્યારે હું ખાલી 10 તો બોલી ગયો, એમને 10 ને 11 બોલી ગયો. એટલે આ રીતથી કહીને લાંબી શૃંખલા. એટલે તમે પીવીસી, પ્લાસ્ટિક તો પીવીસીની પાઇપ જોઈએ છે, એમાં છે ને પીવીસીનો મતલબ જ શું છે? પીવીસીનું પૂરું નામ જોવા જાઓ તો શું થાય? પોલી વિનાઇલ ક્લોરાઇડ. આ વિનાઇલ એટલે કે સી બંધ સી, અને શું હોય? ક્લોરિન હોય કે નીચે ક્લોરિન.
અને આવા છે ને પોલીનો મતલબ શું થાય કે લાખોથી વધારે હોય ને ત્યારે પોલી શબ્દ વપરાય. કેના માટે? લાખોથી વધારે સંખ્યામાં જ્યારે આવા વિનાઇલ એકમો જોડાય ત્યારે શું બને? પોલી વિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસી બને. આમ તો તમે વિચાર કરો, આવા લાખોથી વધારે કાર્બન તમે જોડો તો નામ શું આપશો? એટલે છે ને વૈજ્ઞાનિક લોકોએ જેમાં 20,000 કરતાં વધુ કાર્બન સંખ્યા જોડાયેલા હોય તેને પોલી નામના સંયોજન, પોલી નામનો પ્રત્યય લગાડીને પૂર્વક લગાડીને ઉચ્ચારણ કરવામાં આવે છે. હવે કાર્બનની સંયોજકતા 4 હોય છે. કાર્બનની સંયોજકતા કેટલી હોય છે? 4 હોય છે. તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુ અથવા તો કેટલાક અન્ય એક સંયોજક તત્વના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. કેટલા? અન્ય 4 પરમાણુ સાથે જોડાઈ શકે છે. બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એક સંયોજક તત્વના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન તથા અનેક તત્વોની સાથે કાર્બનના સંયોજનો બને છે. શું કાર્બન બધા સાથે પ્રક્રિયા કરી બધા સાથે સંયોજન બનાવે છે આમાંના, જેના કારણે તેના વિશિષ્ટ ગુણધર્મ ધરાવતા સંયોજનો બને છે. જે અણુમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વ પર આધાર રાખે છે. અને ગુણધર્મ કેના પર આધાર રાખે છે? તો એ જે આખો જે ગુણધર્મ છે તો કાર્બન સિવાય કયા તત્વ રહેલા છે, કયા અણુઓ રહેલા છે એના પર આધાર રાખે છે. આપણે છે ને ક્રિયાશીલ સમૂહ કરીને એક ટોપિક ભણવાનો આવશે આગળ, તો એમાં આપણે જોશું કે જો હું તમને સિમ્પલ એક ઉદાહરણ આપું કે જો આ સી અને જો OH સાથે જોડાયેલું હોય તો આ શું થયો? આલ્કોહોલ બન્યું. જો સી પછી આ સી પણ અહીંયા OH હોય, 2 કાર્બન થાય, ઓકે, એટલે આ શું બન્યું? તમારું એસિટિક એસિડ બની ગયું. પછી જો કાર્બન છે CnH2 સાથે બન્યું હોય, જોડાયેલો હોય તો શું બને? એનિલિન બને. શું બને? એનિલિન ક્રિયાશીલ. એટલે આ બધા ક્રિયાશીલ સમૂહ આપણે આગળ ભણવામાં આવશે. આ બધા ક્રિયાશીલ સમૂહ છે. એમિનો, આ હાઇડ્રોક્સિલ, આ કાર્બોક્સિલિક એસિડ, બધા ક્રિયાશીલ સમૂહ છે. એ પછી એક હોય તો એસિડ કહેવાય. એક જો આ રીતથી હોય, તમને જો આમ હોય કે HCOOH, આ શું થયું? એક કાર્બન વાળું છે. તો આગળ તમને મેં આગળ કીધું કે એક કાર્બન હોય તો શું થાય? મિથ થાય. એટલે આ મિથેનોઇક એસિડ બને. જો આમ હોય CH3COOH, તો આમાં 2 કાર્બન છે તો 2 કાર્બન એટલે ઇથ થાય, તો ઇથેનોઇક એસિડ બને. જો આમ 3 કાર્બન હોય CH3 CH2 COOH, જો આમ હોય તો શું થાય? તમારું પ્રોપેનોઇક એસિડ થઈ જાય. શું? પ્રોપેનોઇક એસિડ. એટલે આમ 4 હોય તો 1 બ્યુટેનોઇક એસિડ, 5 હોય તો 1 પેન્ટેનોઇક એસિડ, 6 હોય તો 1 હેક્ઝેનોઇક એસિડ. એટલે આ રીતથી આપણે જે કાર્બનિક સંયોજન છે એનો અભ્યાસ કરવાનો થશે. જોઈએ આપણે આગળ. તો ઓક્સિજન, હાઇડ્રોજન, સલ્ફર, ક્લોરીન અનેક અન્ય તત્વો સાથે કાર્બનના સંયોજન બને છે અને જેના કારણે એવા વિશિષ્ટ ગુણધર્મ ધરાવતા સંયોજનો બને છે જે અણુમાં હાજર રહેલા કાર્બન સિવાયના અન્ય તત્વો કે પરમાણુ પર આધાર રાખે છે. વળી કાર્બન મોટા ભાગના અન્ય તત્વો સાથે જે બંધ બનાવે છે તે ખૂબ જ પ્રબળ હોય છે. કેવો? કાર્બન મોટા ભાગના અન્ય તત્વો સાથે જે બંધ બનાવે છે તે ખૂબ જ પ્રબળ હોય છે અને જે સંયોજનોને અપવાદ રૂપે સ્થાયી બનાવે છે. અને જેના કારણે શું થાય? સંયોજન છે તેવું સ્થાયી બને છે. કાર્બન દ્વારા પ્રબળ બંધોના નિર્માણનું એક કારણ તેનું નાનું કદ છે. કાર્બન કેવો છે? બિચારો નાનકડો અમથો છે અને જેના કારણે બધા એને છે ને હરખાઈથી પકડીને રાખે. કેમ? બોલો, નાનું બાવ હોય તો તમે એને ઉપાડતા હોય તો શું થાય? વ્યવસ્થિત પકડો. અને મોટા માણસને તમારે ક્યાંક લઈ જવાનું તો એને કંઈ વ્યવસ્થિત પકડો નહીં તો એ આવતો જ રહે ભેગો એમ. એટલે એક કારણ તેનું નાનું કદ છે, જેના કારણે પરમાણુ કેન્દ્ર ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડી રાખે. જેના કારણે શું થાય? પરમાણુનું કેન્દ્ર છે જે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનને શું થાય? મજબૂતાઈથી પકડી રાખે છે, જકડી રાખે છે. અને મોટા પરમાણુ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધો અત્યંત નિર્બળ હોય છે. કાર્બન છે નાનો છે ને જ્યારે કાર્બન સિવાયના બીજા બધા તત્વો હોય કેવા હોય છે?
મોટા હોય અને એના કારણે જે બધા સંયોજન પણ એ કેવો છે, થોડાક નિર્બળ હોય છે. હવે છે ને આ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. તો આપણે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો વિશે જોઈએ. ઓકે, પછી આપણે આગળનું બધું આગળના ક્લાસમાં જોઈશું. પહેલાં સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન જોઈ લઈએ.